મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે। આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓને મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે। આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। આર્ટ નિર્માણ ડેવલપમેન્ટના બિલ્ડરના ગુંડા 4 પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે। પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। આર્ટ નિર્માણ ડેવલપરે 4 પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે। હાલ અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેના વચ્ચે સરકારે રીડેવલપમેન્ટની યોજનાને મંજૂરી આપતા અમદાવાદની 4 દિશામાં આજે નવી ઇમારતો ઊભી થઈ રહી છે। 40 વર્ષથી જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે, જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે, તેમજ જ્યાં સુધી નવું મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે। સામે રીડેવલપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થતો હોય છે, પણ અમદાવાદમાં આર્ટ નિર્માણ ડેવલપમેન્ટના બિલ્ડરે રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી 40 વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની, જેમાં 66 ફ્લેટમાંથી 60 ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદી લીધા હતા અને બાકી રહેલા 4 ફ્લેટના માલિકોને ધમકીઓ આપીને તેમજ ગુંડાઓ મોકલીને ખાલી કરાવી દીધા હતા। આ કેસ કોર્ટ અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ 4 પરિવારોના મકાનો તોડી પાડ્યા હતા, જેથી 4 પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે। છેલ્લા 4 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એક પણ ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સાહેબ, મારું નામ ભાવેશા છે। ભીમજીપુરા 4 રસ્તા ઉપર ન્યૂ આશાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી, એની અંદર 66 સભ્યોની સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર, જે આર્ટ નિર્માણ અને વિષ્ણુધારા કરીને કંપની છે, એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માગતા હતા। અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા। બિલ્ડરને 2 વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માગી, અમારો વાંધો હતો કારણ કે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા, એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી, વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ। પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી, અમારા સોસાયટીના ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, રેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્શિયલ 89 દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો। અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા, ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરજસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઇટ્સવાળા મકાનો, અમારી જમીન એને પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં રેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે, વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રીડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ, અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી। અમારા પુરાવા અધિકારીઓએ મેળાપીપણા કરી હતી, રેકોર્ડ ઉપર લેતા નથી। બિલ્ડરને છાવડે છે, બિલ્ડર પોતે કહે છે કે હું 100 કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ, પણ હું તમારા મકાનના રાઇટ તમને નહીં આપું। અમારા મકાનના જ રાઇટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કર્યા છે। કાયમ અમારી નામદાર સરકાર શ્રી, પ્રધાનમંત્રી શ્રી, નામદાર ગુજરાત મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ, અમને મહેરબાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને, રેરાના અધિકારીઓએ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર વિષ્ણુધારાની જોડે મેળાપીપણું કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરો, સાચા પુરાવા અમારા ચકાસો, અધિકારીઓએ જે પુરાવા દબાવી દીધા છે એને બહાર લાવો અને આ જે મોટું જમીન કૌભાંડ જે આચર્યું છે, આજે 300 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે, એને બહાર લાવો ગમે તેમ કરીને।